સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલને ₹7,79,112 ની મત્તાની માતબર રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપી દલાલને ઉદયપુર રાજસ્થાન ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબનાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટની લગત બનતા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JN ચૌહાણ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા દરમિયાન ગુનાના કામે હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપી ભરતભાઈ ઉર્ફે ભગીરથભાઈ તે શ્રી શ્યામ એજન્સીના પ્રોપરાઇટર ઠેકાણું દુકાન નંબર 635 છઠ્ઠો માળ જાપાન માર્કેટ રિંગ રોડ સુરત નાઓ ઉદયપુર રાજસ્થાન ખાતે હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક રાજસ્થાન ખાતે તપાસમાં જવા સારું એક ટીમ એએસઆઈ રમેશભાઈ હરિભાઈ તથા એએસઆઈ સાગરભાઈ વિનોદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના અસ્થિર માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે ભરતભાઈ ઉર્ફે ભાગીરથભાઈ તે શ્રી શ્યામ એજન્સીના પ્રોપરાઇટર નાઓને ઉદયપુર રાજસ્થાન ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે।